વડોદરામાં પ્રસિદ્ધિ મેળવવા માટે પોલીસ પર ગંભીર આક્ષેપ કરનાર મહિલા વ્યાજખોર નીકળી। ડ્રગ્સ અને દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદ કરનાર તમન્ના સૈયદની ધરપકડ કરવામાં આવી। વિડીયો વાયરલ કરનાર તમન્ના સૈયદ સામે વ્યાજખોરી અને ધમકીનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો। તમન્ના સૈયદ અને તેના પતિ સોહિલ સૈયદની પોલીસે ધરપકડ કરી છે। કાંદલજાના આરીફ શેખે બંને સામે ફરિયાદ નોંધાવી છે। 3 લાખની સામે 12 લાખ રૂપિયા ચૂકવ્યા પછી પણ વ્યાજની ઉઘરાણી કરતા હોવાનો આરોપ લાગ્યો છે। આરોપીઓ મહિને 22% વ્યાજ વસૂલતા હોવાનો પણ આરોપ લાગ્યો। પોલીસે આરોપીઓને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને તપાસ કરતા આરોપી તમન્નાના સીન સપાટા કરતા વિડીયો પણ સામે આવ્યા છે। 500ની નોટના બંડલ સાથેનો એ વિડીયો પણ સામે આવ્યો। આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ સાથે પણ તમન્નાએ દાદાગીરી કરી હતી। આ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનુ, વડોદરામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પોલીસ પર ગંભીર આક્ષેપ કરનાર મહિલા વ્યાજખોર નીકળી છે અને હવે તપાસ પણ તેજ કરાઈ છે। માનુ, શું કાર્યવાહી? અંકુર, પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા। ડ્રગ્સ અને ગાંજો વેચાઈ રહ્યો છે એવો વિડીયો બનાવી અને વાયરલ કર્યો। ત્યારબાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી। મહિલાને 2-3 વખત નિવેદન માટે પણ બોલાવી, તેમ છતાંય તમન્ના ન આવી। પોલીસે અલગ અલગ રીતે તપાસ કરી તો તમન્ના અને એનો જે પતિ છે બંને વ્યાજખોરીનો ધંધો કરી રહ્યા છે। આ ઉપરાંત તમન્નાના વિડીયો પણ વાયરલ થયા છે। સિગરેટ અને હુક્કો પીતી હોય એવા વિડીયો પણ વાયરલ થયા છે। એની રીલ્સ છે અલગ અલગ, એમાં પણ ગુના બની રહ્યા છે। પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે। ડ્રગ્સને લઈને સુખિયાળી વાતો કરતી તમન્ના પોતે જ વ્યસની હોવાનું નીકળ્યું છે। અત્યારે હાલ તો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 3 જેટલા ગુના નોંધાયા છે। ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। કોર્ટમાં રજૂ કરી અને એના રિમાન્ડ પણ મેળવવામાં આવે છે। બંનેની અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી અંકુર। જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। 7 દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે અને તપાસ કરતા આરોપી તમન્નાના સીન સપાટા કરતા વિડીયો પણ સામે આવ્યા। અલગ અલગ રીલ્સ પણ તેમાં તેણે બનાવી છે। એક રીલ્સમાં તો તે 500ની નોટના બંડલ પણ જોવા મળ્યા છે અને એની સાથેનો તેણે વિડીયો બનાવ્યો છે। હવે આરોપીને જ્યારે પકડવા ગઈ પોલીસ ત્યારે પોલીસની ટીમ સાથે પણ તમન્નાએ દાદાગીરી કરી હતી।